जय जवान जय किसान। नमस्कार, હું છું રોજસરા જયેશ। તો ખેતી અને ખેડૂત ચેનલ યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે આપણે કપાસનો જે પાક છે એ સીસીઆઈ દ્વારા હવે ખરીદી ચાલુ થઈ ગઈ છે અને ઘણા સેન્ટરોમાં જે છે એ ખરીદવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો આજે તેની વાત કરવાની છે કે જે સીસીઆઈ છે એ એક કોટન એસોસિએશન જે આપણે કપાસનો ભાવ છે એ સીસીઆઈ દ્વારા શું નક્કી કરવામાં આવ્યો છે અને જે આ કપાસની રજિસ્ટ્રેશન નોંધણી છે એ આપણે કેવી રીતે કરી શકીએ અને એમાં કેટલા ટકા ભેજવાળો કપાસ હાલે છે અને કેટલા ટકા ભેજ હોય ત્યાં સુધી તે ખરીદી કરે છે અને જે ભેજ હોય છે એ કેટલા સ્તરથી ઊંચું અથવા નીચું જાય ત્યાં સુધી ખરીદી કરે અને ભાવમાં પણ થોડો ઘણો ફેર રાખે છે। તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો। તો મિત્રો ચાલો આપણે વિસ્તારથી એની માહિતી મેળવીએ। તો મિત્રો આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં જે કપાસ ઉત્પાદન છે આમ તો લગભગ રાજ્યમાં થાય છે કે અને જે ગુજરાત છે એ કપાસના ઉત્પાદનમાં મોખરે છે। ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યમાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે। અને બીજું મિત્રો કે જે આપણે કપાસ છે એ સીસીઆઈની ખૂબ મોડી જે ખરીદી છે એ ચાલુ કરવામાં આવી છે। જો આ જે ખરીદી છે એ નવરાત્રિ આજુબાજુ ચાલુ કરવામાં આવે તો ઘણા ખેડૂત મિત્રોનો જે કપાસ છે એ સીસીઆઈમાં વેચાય અને એનો યોગ્ય ભાવ મળી શકે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જે આપણે કપાસ રજિસ્ટ્રેશન છે એટલે કે ઓનલાઈન કપાસની નોંધણી કેવી રીતે કરી। તો મિત્રો આ વર્ષે એટલે કે 2025ના વર્ષે સરકાર દ્વારા જે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે કપાસ કોટન એપ। તો મિત્રો આ આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની અને એમાં જે રજિસ્ટ્રેશન કરવાનું આવશે એમાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું અને જે તે ડિટેલ એ છે એમાં વિગત જેવી રીતે માગે એવી રીતે આપણે રજિસ્ટ્રેશન કરતું જવાનું કે આપણે 7, 12, 8ની નકલ છે, બેંક પાસબુકની નકલ છે, આધાર કાર્ડની નકલ છે અને તમારા જે મોબાઈલમાં ઓટીપી દ્વારા એનું રજિસ્ટ્રેશન કરી શકશો। અને બીજું મિત્રો કે જે આપણે કપાસ જે સીસીઆઈ કેન્દ્ર હોય એટલે કે જે જગ્યાએ કપાસ ખરીદે છે સીસીઆઈવાળા એ જગ્યાએ પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો। જે કપાસનું કેન્દ્ર છે કે તમારા વિસ્તારમાં જે જગ્યાએ નજીક પડતું હોય એ જગ્યાએ જઈ અને તમે ત્યાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો તમારા મોબાઈલની અંદર પણ રજિસ્ટ્રેશન કરી શકો છો। તો મિત્રો હવે જાણીએ કે જે કપાસનો સીસીઆઈ દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે શું છે તેની વાત કરીએ। તો મિત્રો આપણે એક મણના એટલે કે 20 કિલોના જે ભાવ છે 1622 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। અને મિત્રો એ જે 7થી 8% ભેજ હોય તો તેઓ કપાસના ભાવ એ આપણને 1622 રૂપિયા મળે અને જો 8% ઉપર ભેજ જણાય તો એમાં જે આપણે ભાવ છે એ થોડો ઘણો ઘટાડી પણ શકે છે એવી રીતે ખરીદી કરે છે કે 1622 રૂપિયા છે તો આપણામાં 12% અથવા 12%થી વધારે ભેજ જણાય તો ભાવ કટ પણ થઈ જાય એટલે થોડો ઘણો કાપે છે અને ખેડૂતનો જે કપાસ છે એ પણ રિજેક્ટ કરી નાખે છે। તો મિત્રો અત્યારે આપણા જે ભારત દેશ છે આ જે સીસીઆઈ છે એ કેન્દ્ર લેવલે હોય છે અને અત્યારે તેલંગાણા જે રાજ્ય છે એમાં કમોસમી વરસાદના કારણે જે કપાસનો જે પાક છે એ વધારે ભેજવાળો આવે છે અને એવા અહીંયા ખેડૂતો અત્યારે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે જે આ ભેજ ખરીદી કરે છે એમાં ભેજમાં થોડી ઘણી રાહત આપે જેથી કરી ખેડૂતને થોડો ઘણો ભાવ મળી શકે। અને મિત્રો ગુજરાતમાં પણ એવું જ છે કે જે કમોસમી વરસાદ થયો તો એના લીધે કપાસની જે ક્વોલિટી છે એ સાવ ખરાબ થઈ ગઈ છે અને કદાચ સીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે અથવા તો ન પણ ચલાવવામાં આવે એવું પણ બની શકે છે। તો મિત્રો આપણે સરકારને એક નમ્ર વિનંતી કરવી છે કે જે ખેડૂતનો કપાસ છે એ ભેજવાળો હોય તો ભલે અને ભેજ ન હોય તો પણ એ ખરીદી આ વર્ષે 2025નું જે વર્ષ છે અને 2025-26નું વર્ષ આવે એમાં પૂરેપૂરી ખેડૂતની ખરીદી કરી શકે અને ખેડૂતોને પૂરેપૂરો ભાવ મળે અને જે તે ખેડૂતનો જે કપાસ હોય એ તે બધો ખરીદે એવી નમ્ર
આપણે સરકારને વિનંતી કરીએ જેથી કરી કોઈ ખેડૂતને કપાસ CCI દ્વારા નાખવામાં આવે તો કોઈ વાંધો ન આવે અને પરિસ્થિતિ ઊભી ન થઈ શકે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. જય જવાન જય કિસાન. તો મારી ખેતી અને ખેડૂત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. જય જવાન જય કિસાન મિત્રો.